रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। સ્વાગત છે મારા આજના નવા વ્લોગની અંદર. તો આજે હું આવી ગયો છું પાવર હાઉસે. આવી તો સાંજનો ગયો છું, પણ અત્યારે તમને બતાવું છું કે હું આ 132 કેવી જસ્તનની અંદર હું એપ્રેન્ટિસ કરી રહ્યો છું. હાલમાં મારે હવે 1 થી 1.5 મહિનો બાકી રહ્યો છે એપ્રેન્ટિસનો, અને હું અહીંયા 132 કેવી જસ્તનની અંદર એપ્રેન્ટિસ કરી રહ્યો છું. પણ આવડતું હોય તે કોમેન્ટ કરી દીજો. મને તો ખબર છે, પણ તમે કહી દીજો આનું નામ શું છે. જે ઇલેક્ટ્રિકલથી હોય એને ખબર જ હોય. અમારો સ્ટોર રૂમ, જેની અંદર બધો સામાન પડ્યો હોય છે અને વસ્તુ પડી હોય છે. અને આ છે ઇન્સ્યુલેટર. આ છે જો મિત્રો અમારું ગેટ. એ એજ્યુકેટિવ સાહેબની ઓફિસ. જો મિત્રો, તમે જેવા ગેટમાંથી એન્ટર થાવ એટલે પહેલી જ તે એજ્યુકેટિવ સાહેબની એન્ટ્રીમાંથી સીધું જ એની ઓફિસ આવે છે. જો મિત્રો, આ છે સિક્યોરિટી ઓફિસ. જામફળ ખાવાનું મન થયું અને હું આવી ગયો આ જામફળીએ. એમાંથી 2 હારા જામફળ લઈ લીધા છે. અને આ છે મારી મિત્રો, આ છે 132 કેવી જસ્નનનું બોર્ડ. ફાઇનલી હું પાવર હાઉસથી નીકળી ગયો અને હું ગયો પછી સ્ટેશનરી. અને સ્ટેશનરી હવે મારા પપ્પાનો એક ફોટો કઢવાનો હતો, કઢવી નાખ્યો. અને પછી ઘર તરફ નીકળી ગયો હતો. અને પછી હું પહોંચી ગયો ભાઈ વાડીના રસ્તે. અને ભાઈ વાડીએ પહોંચી ગયો ને જો છોકરા બધા રમે છે, મારા ભાઈના છોકરા. વિડીયો ઉતાર. नो 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 સાહેલ, તને શું થયું છે? ઉધરા થઈ ગઈ છે? તને કાંઈ થયું હોય? તને કાંઈ થયું હે? પછી મિત્રો હલર આવી ગયો તો ને આપણે ભાઈ હલરમાં માંડવી કાઢવાનું કરી દીધું તો ચાલુ. અને જો મિત્રો, થોડી ઘણી તો કાઢી નાખી દે ને પછી તો ભાઈ હું આવી ગયો તો થોડોક નાસ્તો કરવા ગયો. અને વીએનસી મારી ભત્રીજી છે જે રમતી હતી. જો મિત્રો કેવી રમે ઉતાર ઉતાર નહીં સામે જો. નાસ્તો કરીને હું પાછો આવી ગયો માંડવી કઢાવવાનો. હલર ઘડીક બંધ કરી દીધું હતું, કારણ કે બધી ગાંગડીઓ હારી લીધી હતી ને પછી ભાઈ માંડવી પૂરેપૂરી નીકળી ગઈ છે. હવે ખાલી કાંદું વરવાનું છે, એટલે પાલો થોડોક દૂર લેવી છે. અને પછી ભાઈ કાંદું વરવાનું મેં અને હાર્દિકે 2 ચાલુ કરી દીધું હતું. પછી ભાઈ ધાર દેવાની કરી દીધી તે ચાલુ. ને હાર્દિકભાઈ જો ફાંટું ભરે છે ફફડાટીને. હું ને અલ્પેશભાઈ 2 મગફળી ઓરવી છે અને માંડવીની ધાર દેવી છે. ધાર દેતા હતા અને સાથે સાથે ભાઈ બીજી તરફ માંડવીનું દળણું પણ ચાલુ કરી દીધું હતું. હો મિત્રો, જો આ સાથે સાથે દળણું પણ થઈ ગયું છે. આ પટેલની જો હાલત બગડી ગઈ છે.
युवराज कौन कौन आया શું લેવા આયા ખડું કાઢવા તે શું કર્યું આજ હે ભાણાભાઈ અને ભાણીબેન બે રમે છે ને જો મારા ભાઈની છોકરી દીક્ષુ ને સાહિલ બે વાહે દોડે છે જો મિત્રો નાના નાના છોકરા કેવા રમે છે જો મિત્રો Oh, no, 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 no. આ બધા છોકરા રમતા હતા એને જોઈને પછી મારી ભત્રીજીને પણ બેસાડી દીધી બાઇકમાં જો કેવી બેસી ગઈ છે જો મિત્રો ભાણુભાઈ બહુ મસ્તી કરતા હતા એટલે એનો પણ વિડીયો ઉતારી લીધો જો તે મસ્તી કરી જો તમે વિયાનસી બે જઈ રહ્યા છીએ અમારી વાડી તરફ આ વિયાનસી આ છે મારી ભત્રીજી અને અમે જઈ રહ્યા છીએ અમારી વાડી તરફ જો પંખો ચાલુ કર્યો હતો આવ્યો ને પવન હે વિયાનસી Viansu, Viansu, Viansu. ઘરે અને ઘરે મારી ઘરે આ જામફળ છે આ સીતાફળ છે અને મને એક આ સીતાફળ જડ્યું છે જો પાકી ગયું છે તે ઘોડિયામાં સુવા દીધી છે ઘરે લાવીને જો હવે જાઉં છું પાવરાવશું ફાઇનલી હું પહોંચી ગયો છું જેટકો ઓફિસે અને આ છે અમારા વિપુલભાઈ અમારી સાથે એપ્રેન્ટિસ જ કરે છે જો મિત્ર હું વિપુલભાઈ શું હાલે માવો મોટામાં પીર્યો છે એટલે સરખું બોલી નથી શકતા ને ઝાડવાને પાણી પાય છે ભાઈ જો આ બધા અમારા બધાના વાવેલા અને અમારા બધાના સારવારથી આ ઝાડવા જીવે છે ને આ વિપુલભાઈ જો પાણી પાય છે અહીંયા કામકાજ ચાલુ હોય છે આજે આ જો ફાઉન્ડેશન ભર્યા છે તો જેટકોની અંદર નોકરી કરતા બધાને જો આ ટાઈપના કામ હોય છે અલગ અલગ કામ આવતા હોય છે આ કે આખું સ્ટ્રક્ચર બનાવવાનું હોય કે પછી આ ટાઈપના વાયર લગાવવાના હોય તો આ રીતનું કામકાજ કરાવતા હોય છે જેટકોની અંદર 30 કેવીમાં 2 લાઈન આવે છે અને 2 લાઈન જાય છે આ 2 સરખા લાઈન
છે અને આ બાજુની છે તે પાળિયાદની લાઈન છે, જે પાળિયાદ જાય છે અને આ બાજુ ચરખાથી પાવર આવે છે. તો આ છે 132 kV સબસ્ટેશન કેવીની લાઈન, જેમાં અમારે 7 લાઈન જાય છે. ગઢડિયા, બરવાળા, ગોખલાણા, ખારેચિયા, સરદાર, હળેંડા અને વિનનગર. એટલે આપણે 7 લાઈનો અહીંથી જાય છે, બધી અહીંથી પાવર જાય છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દીજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો.